જસદણ વિંછિયા બંને તાલુકામાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વાત કરીએ તો 50 દિવસ પહેલા જસદણના આટકોડ નજીક એક ગામમાં 7 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે પોલીસ દ્વારા કાબિલે તારીફ કામગીરી કરવામાં આવી હતી। માત્ર 43 દિવસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હતી। આવી જ ઘટના વિંછિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની માસૂમ બાળકી જે સ્કૂલથી પરત ફરતી હોય ત્યારે સ્કૂલ વાહન ડ્રાઈવર દ્વારા 8 દિવસમાં 2 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી ફરિયાદ વિંછિયા પોલીસ સ્ટેશનમાં પીડિત બાળકીના માતા પિતાએ નોંધાવી હતી। વિંછિયા પંથકના એક ગામમાં કૃષ્ણા પ્રાઇમરી સ્કૂલમાં બાલવાટિકામાં અભ્યાસ કરતી એક ગામડાની 5 વર્ષની માસૂમ બાળકી પર તારીખ 13મી જાન્યુઆરી 2025 અને તારીખ 20મી જાન્યુઆરી 2025 માત્ર 8 દિવસમાં માથું બાળકી સાથે કૃષ્ણા સ્કૂલના વાહન ચાલક બાળકીને સ્કૂલેથી ઘરે છોડવા જતું ત્યારે વાડી વિસ્તારમાં 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। 5 વર્ષની બાળકીને શું ખબર પડે કે તેની સાથે શું થઈ રહ્યું છે। માતા પિતા સ્કૂલે જવાનું કહે એટલે બાળકી ઉદાસ થઈ જાય અને સ્કૂલે જવાની ના પાડે અને રડવા લાગે ત્યારે માતા પિતાને શંકા ગઈ કે બાળકી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે। ત્યારે માસૂમ બાળકીને માતા પિતાએ ચોકલેટ તેવું લઈ લીધું અને ધીરે ધીરે પૂછ્યું તારી સાથે કોઈ કંઈ કરે છે ત્યારે બાળકીએ સ્કૂલ વાહન ચાલક કાળુભાઈ નાગજીભાઈ ચાવ દ્વારા તેમની સાથે જે કરવામાં આવ્યું હતું તે તેની કાલી ભાષામાં એમના માતા પિતાને જણાવ્યું ત્યારે તેમના માતા પિતા દ્વારા વિંછિયા પોલીસ મથકમાં કૃષ્ણા સ્કૂલના વાહન ચાલક કાળુ નાગજીભાઈ ચાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। બાળકીના માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે સ્કૂલ વાહન ચાલક ડ્રાઈવરની ધરપકડ કરી ત્યારે તેમણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી। માસૂમ બાળકીને સ્કૂલેથી ઘરે લઈ જતો ત્યારે રસ્તામાં ચાલીને જતો અને વાડી વિસ્તારમાં અવાવરૂ જગ્યા હોય ત્યાં બાળકીને લઈ જતો અને માત્ર 5 વર્ષની માસૂમ બાળકી સાથે 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। હાલ અત્યારે આરોપીની પોલીસે ધરપકડ કરી છે। નામદાર કોર્ટમાં તેમના વિરુદ્ધ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। અગાઉ આ વ્યક્તિએ કોઈ મહિલા અથવા કોઈ બાળકી સાથે આવું કૃત્ય કરે તો નથી ને ગુજરાત સરકાર દ્વારા અત્યારે આવા લોકો વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આમાં ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા કેટલી ઝડપથી આરોપીને કડક સજા આપવામાં આવશે। શરફ મિરાજ સૈયદ વિંછિયા। 21 જાન્યુઆરીના વિંછિયા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ આવેલ છે। એમાં સગીર વયની બાળકી ઉંમર 5 साल 10 महीना वाड़ी को आरोपी खाड़ूभाई नागजीभाई छाव उम्र 50 वाड़ाए फरियादीनी दीकरी सगीर वयनी जेना ऊपर तारीख 13 जान्युआरी 2026 અને 20 जनवरी 2026 ना दीकरी ने ले जाकर उस पर दुष्कर्म किया। ऐसी माहिती मिलने पर विंछिया पुलिस स्टेशन में रेप विथ पॉक्सो का गुना दाखिल કરવામાં આવેલ છે અને આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। વધુ તપાસ અભી ચાલુ છે। મુકેશભાઈ, દુષ્કર્મની ઘટના બની છે તમારા વિસ્તારમાં શું કહેશો? વિંછિયા વિસ્તારની અંદર ખૂબ જ દુઃખદ ઘટના જે 5 વર્ષની દીકરીને કાળુ ચાવ નામના વ્યક્તિ જે કૃષ્ણા સ્કૂલનો ડ્રાઈવર હોય જે બાળકોને રજા પડે ત્યારે મૂકવા જતો હોય અને સ્કૂલે લાવવા લઈ જવાનું કામ કરતું હોય ત્યારે 2 વાર એની સાથે દુષ્કર્મ આચરી અને પગ નીચેથી ધરતી સરકી જાય એવી દુઃખદ ઘટના બની છે। ત્યારે અમારી ઉગ્ર માંગ છે કે આ સ્કૂલના સંચાલકોએ પણ તકેદારી રાખવી જોઈએ। આવા વ્યક્તિ હોય એને ન રાખવા જોઈએ અને આ કાળુ ચાવને જે 5 વર્ષની દીકરીને પીખી નાખી છે એને પણ યુદ્ધના ધોરણે કડકમાં કડક સજા થાય ને ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે જેથી કરીને કોઈ પણ દીકરી સાથે આવી ઘટના પરિવાર ન બને।